મહત્વના સમાચાર દાહોદથી, જ્યાં દાહોદના જાલત, ગલાલિયાવાડ, છાપરી, રામપુરા, રડિયાતી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને વરસાદની ગતિ એટલી તીવ્ર જોવા મળી કે વિઝિબિલિટી પણ શૂન્ય થઈ ચૂકી છે। વીજળીના કડાકા ભડાકા સાથે પવન સાથે ભારે વરસાદ ખાબક્યો। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વરસાદની ગતિ એટલી તીવ્ર જોવા મળી રહી છે। વિઝિબિલિટી પણ શૂન્ય થઈ ચૂકી હતી અને વિઝિબિલિટી શૂન્ય થવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। દાહોદના જાલત, ગલાલિયાવાડ, છાપરી, રામપુરા, રડિયાતી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદને લઈ કેટલાક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ બની છે અને થોડા સમય માટે અહીં વાહન વ્યવહાર ઠપ થયો હતો। પલટો જોવા મળ્યો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પવનના સુસવાટા સાથે। હાલ તો દાહોદમાં જે વરસાદ વરસ્યો છે જેના કારણે હાલ તો વાહન ચાલકો ક્યાંક ને ક્યાંક જે પરેશાન છે। ખાસ કરીને કેટલાક લોકો છે તેઓ પણ આજુબાજુ જે લોકો જે સહારો લઈ રહ્યા છે। ખાસ કરીને આપ દ્રશ્યો જોઈ શકો છો મારી સામે કે જ્યાં હાઈવેના દ્રશ્યો છે અને સિટીના દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદથી સામે જતા વાહનો તે પણ નહીં જોવાઈ રહ્યા છે। દિવસભર ગરમી અને ઉકળાટ બાદ હાલ તો જે વરસાદી માહોલ જોવા મળતા ક્યાંક ને ક્યાંક જે વાતાવરણમાં પલટા આવતા લોકોને રાહત મળી છે, પણ જે વરસાદ જે જોઈ શકો છો ધોધમાર વરસાદ અને પવનના સુસવાટા સાથે વરસાદ આવતા ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓમાં ક્યાંક ને ક્યાંક જે ભય જોવા મળે છે। પણ જે વરસાદ હાલ તો આપ જોઈ શકો છો કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી જે ગરમી અને ઉકળાટ હતી ને જે હવામાન વિભાગની જે આગાહી હતી તેના કારણે જે વરસાદી માહોલ જોવા મળ્યો છે। સાંજના સમયે હાલ તો જે ધોધમાર વરસાદ વરસે છે, વાહન ચાલકો છે પોતાના વાહનોની લાઇટો ચાલુ કરી એથી પસાર થઈ રહ્યા છે અને દાહોદમાં સાંજના સમયે ધોધમાર વરસાદથી હાલ તો જે લોકો છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પણ જે ગરમીના લોકોને રાહત પણ મળી હતી। મનીષ એબીપી અસ્મિતા, દાહોદ।